વરસાદથી ક્ષતિગ્રસ્ત થયેલા રસ્તાઓનું મોડાસા નગરપાલિકા દ્વારા સમારકામ કરાયું. મોડાસા નગરપાલિકા દ્વારા શહેરના વિવિધ વિસ્તારોમાં વરસાદથી ક્ષતિગ્રસ્ત થયેલા રસ્તાઓનું સમારકામ કરાયું હતું. મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ માર્ગદર્શન હેઠળ રાજ્ય વરસાદથી ક્ષતિગ્રસ્ત થયેલા રસ્તાઓનું સમારકામ કરવામાં આવી રહ્યું છે. ત્યારે મોડાસા શહેરમાં નગરપાલિકાની ટીમ દ્વારા શહેરના વિવિધ વિસ્તારોમાં ક્ષતિગ્રસ્ત થયેલા રસ્તાઓનું સમારકામ કરવામાં આવી રહ્યું છે. વાહન ચાલકો તેમજ રાહદારીઓને હાલાકી ભોગવવી ન પડે તે માટે વિવિધ રસ્તાઓનું સમારકામ આવી રહ્યું છે. મોડાસા શહેરમાં વિવિધ વિસ્તારોમાં જરૂરિયાત મુજબ નગરપાલિકા ટીમ દ્વારા સીસી વર્ક, પેચ વર્ક, વેટ મિક્સ મટીરિયલ, પેવિંગ બ્લોક વગેરે કામગીરી કારણે વાહન ચાલકો અને રાહદારીઓને પડતી મુશ્કેલીઓ દૂર થાય છે અને ટ્રાફિક વ્યવહાર પર સુચારુ બન્યો છે. વાહન ચાલકોને તેમજ રાહદારીઓને હાલાકી ભોગવવી ન પડે તે માટે વિવિધ વિસ્તારોનું રસ્તાઓનું સમારકામ કરવામાં આવી રહ્યું છે. રિપોર્ટર રસિક પટેલ, અરવલ્લી.